એક સંતે કીધું શબ્દ સમાણો શૂનમાં, શૂન સમાણું આકાશ, આકાશ સમાણું વચનમાં, એ વચન કોક વિલ્લાની પાસ. વચન જમીન આસમાન ને ઢળે, કોક ને જડે, અને જેને જડે એને ધજા શ્રીફળ ચડે. હવે વચન ને આપણે એક દ્રષ્ટિએ જોઈ કે એનો નિયમ, પહેલો પ્રશ્ન આ જ્યાં બનાવવા વાળો છે એનો નિયમ કેવો છે એને આપણે જાણવાનો છે, સમજવાનો છે, અનુભવવાનો. આ જ્યારથી બન્યું તો અત્યાર સુધીમાં એના નિયમમાં કાંઈ પણ ફેરફાર થયો નથી. એક પણ બીજક જેવું ઉગે છે એવું જ ઉગે છે, જેવા એમાં ફળ આવે છે એવા જ આવે. જે સમયે ઉગે છે એ સમયે ઉગે. આ હજારો કરોડો વર્ષો થઈ ગયા એના અર્થતંત્રમાં એક વાર પણ કોઈ ફેરફાર કરી શક્યું નથી, નથી ઘટાડી શક્યું, નથી વધારી શક્યું. કોઈ પણ ઋષિ મુનિ, જ્ઞાની અજ્ઞાની, કોઈ કાંઈ એની અંદર પરિવર્તન કરી શકે નહીં. એનો નિયમ છે. અને માર્કંડ ઋષિ એ પણ કીધું કે એનો નિયમ આખો થયો એટલે ધરતીનો ધર્મ બાંધ્યો, બધાને કામ આપી દીધું કે તમારે આ કામ કરો, તમારે તમારા હવે બધા રેગ્યુલર આવેલા કરે, અને ક્યારે એમાં કાંઈ ભૂલ નથી. પછી એક અજાયબી શું દેખાણી આમાં? હવે ટોટલી એના નિયમ મળે. પશુ પક્ષીઓ, વનસ્પતિ, ચંદ્ર, સૂર્ય, તારા, અને માનવને એક ઊંચો દરજ્જો આપ્યો તો એના વિવેકમાં નહીં. બોલો, એને પોતાનું ધાર્યું કરવું હોય છે એમ જ કરશે. તો એના નિયમને પાડતો નથી, અને બીજા છે ને ટોટલી એના નિયમને પાડે, કારણ કે એને વિવેક આપ્યો નથી. આપણને વિવેક આપ્યો એટલે આપણે એના નિયમને પાડતા. તો ભગવાને વિચાર્યો કાંઈ વાંધો નહીં, હાલ ભાઈ તું તારે એમ કહી, પણ તું કાંઈક કરવાનો જ છો ને. તો એ કરીશ એમાં તારું પારક ધરિયેલું છે, તારે જ કરવાનું, તારે જ ભોગવવાનું, એટલે એને એમાં ચિંતા છે નહીં. અને આપણને જયારે ખબર પડી જાય કે આપણો આવો સ્વભાવ છે એટલે થાય છે, અને એ સ્વભાવનો આપણે ત્યાગ કરી દઈએ, પરિવર્તન કરી. એટલે તુલસીદાસજીએ કીધું કે સરળ સ્વભાવનો મન કુટિલાય. બસ કરવાનું કેટલું આટલું, સ્વભાવને સરળ બનાવી નાખો, મનની કુટિલતાને ત્યાગી દેવાની. મન ભલે કયું, મનની કુટિલતાને છોડી દેવી. એટલે એ વચન, વચનની બાંધી માતા પૃથ્વી, વચનના સૂરજ ને ચંદ, વચનની માયા ને મેદની, વચન સિવાય કાંઈ છે નહીં. આવડું મોટા અર્થતંત્રનો એ બધા એના નિયમ માર્યા તો એની જાગૃતિ કેટલી છે? આપણા જ ખિસ્સામાં એક વસ્તુ પડી હોય ને આ ઉપરના ખિસ્સામાં નીચેના ખિસ્સામાં મૂકી ગોતી ગોતી ગાંડા થઈ જાય. હવે આપણી પાસે એટલી જાગૃતિ રહેતી નથી કે આ ખિસ્સાની વસ્તુ ઓલા ખિસ્સામાં મૂકી દીધી ભૂલાઈ જાય. અને આવડા મોટા એ અર્થતંત્રને ભૂલી ન કે એના નિયમને કોઈ ઉલ્લંઘન ન કરી તો એની ચેતનાની જાગૃતિ કેવડી છે? હવે જયારે એ વચન એટલે એના નિયમનું શિસ્ત પાલન, એટલે સંતોએ શરણાગતિ સ્વીકારી. નરસિંહ મહેતા, મીરાબાઈ, જેટલા ભક્તો થયા એને બધા એમ કીધું ભગવાન આ તારું બનાવેલું છે, હું તારો છું, હું તારા સામે આવ્યો. જો આ શરણાગતિ તારે જેમ, હવે એને જેમ રાખવા હતા એમ ભગવાને રાખ્યા, અને એમાં એને આનંદ કર્યો, એને ક્યાંય કોઈ હરકશોક કર્યો. આ નામ શરણાગતિ, કારણ કે બધું તારું છે. આમાં હું મારું કરું તો કાંઈ રહેવાનું નથી, અને કોઈનું આ રીતે રહ્યું નથી. એટલે એને શરણાગતિ, બધું એને સમર્પણ કરી દીધું. એટલે ભગવાન એને કામે કરવા પડ્યા, ગમે એ થયું તો. નરસિંહ મહેતા બધું સાફ થઈ ગયું તો એને કીધું ઠીક છે ભગવાન, હવે હૈખા ભરશું, બીજું શું થાય. જો એને અફસોસ ન કર્યો, કઈ માનતા ન કરી ભગવાનને
દલીલ ન કરી કાંઈ. આમાં દલીલ કે દાવો કરવા જેવું કાંઈ છે નહીં, કારણ કે આ મળ્યું એની આપણે દલીલ નથી કરી. મળ્યું આ મળ્યું એની દલીલ કરવા ગયા હતા? કાંઈ કરવા નથી ગયા. મળ્યું એને મળશે. બસ ખાલી તમારી એક વ્યક્તિગત અસ્તિત્વમાં જીવો છો એને ખાલી ભૂંઈ નાખો, વ્યક્તિ નહીં. જ્યારે વ્યક્તિના વિચાર આપણામાંથી નીકળી જાય છે ત્યારે આપણી અંદર સમાનતા આવી જાય કે જે દુઃખ મને થાય એ બીજાને થાય, જે અપમાન ઠેસ મને પૂગે એ બીજાને પૂગે. જો હું તમારે હારે પ્રેમ કરું તો જે પ્રેમ હું કરું છું એ પ્રેમ મને મળે. આ એક આખું એનું એક વ્યવસ્થિત ગોઠવેલું જ છે કે જ્યાં જેવું તમારું જીવન હશે એવું આખું તમારું જગત બની જાય. જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં તમને એવો જ પ્રેમ મળશે. વચન જ્યારે તમે તમારી અંદર ઉતરો, આ તો બધી બાહેરિક આપણે એના નિયમની વાત કરી, પણ અંદર એ બાબત છે કે આપણે હોઈ ગયા હોય તો પ્રાણ હાલે. હવે કેવી અજાયબી કહેવાય એની ગોઠવણી. જો એ ચેતના જ એનું ધ્યાન રાખે, કારણ કે આ શરીરનો આત્મા પ્રાણ છે અને પ્રાણનો આત્મા એવડો એ છે. હવે આપણે જીવન જીવી છીએ ક્યાં જીવી છીએ? શરીર અને પ્રાણ આધારિત, એટલે વિચાર છે. બાકી આ એક સ્થાન બદલાવીને બીજા સ્થાનમાં વ્યા ગયા તો ત્યાં તમારો વિચાર નથી, તેમ પ્રાણ અને પ્રકૃતિ પણ નથી. ત્યાં શુદ્ધ ચેતના છે. એ શુદ્ધ ચેતના જયારે તમારા અંતરમાં જાગવા માંડે એટલે ઇસી મિનિટે તમને નાદ બ્રહ્મનો અનુભવ થાય. આના માટે કોઈ ક્રિયા નથી, કોઈ ક્રિયાથી જાગ્યા નથી. બધા સંપ્રદાય વાળા અનેક પ્રકારના યત્નો કરી લીધા, વાગે વાગે ક્યારેક એક શરીરની સ્થિતિ આવી જાય, 5 જ્ઞાનેન્દ્રિયોના ઇન્દ્રિયોના વિષયની ગતિ અટકી જાય, મન તમારું અંદર પુરાઈ જાય અને નિર્વિચાર સ્થિતિ થઈ જાય એટલે 80 મિનિટ એને વગાડવા પડે ને વાગે છે અખાણ. અને જેને વાગ્યા એને કીધું કે પંથ હતા સો થયા પરિપૂર્ણ, 9 નામ મિટાયો, 84ની રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો, માણેક મેરી નજરે મોતી આવ્યો મેં ભેદ બ્રહ્મ. ભાન સાહેબે કીધું સુરતા જગાવે નામને. જો તમારી સુરતા નામ માથે ગઈ એટલે તમે આ વચનને સમજી શકશો. કારણ કે જે વચનનો સંતોષ જાત અનુભવ કર્યો હયાતીમાં, એ અનુભવ ભાષામાં ના આવી શકે. જયારે એને કીધું સુરતા જગાવે નામને, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષને, પુરુષ જગાવે બ્રહ્મ. આમાં શું કરવાનું કીધું ભાઈ? પણ જે મુદ્દો છે એ જ આપણે પકડતા નથી. ત્યાં આપણને મન ફાવે ને સુરતા માની લઈશ. હવે એટલો બધો જો આ હકીકતનો મુદ્દો આપણા માટે સ્પષ્ટતાથી સંતો મૂકી જતા હોય તો આપણે એના ઉપર વિચાર કરવો, ખોજ કરવી જોઈએ. ખોજ કરી તો આપણે મણિધર જોવો જ છે તો 100-200 ફરક ખોદી તો એમાં ક્યાંક તો નીકળશે ને. હે, આપણો પ્રયત્ન એવો જોઈએ કે હાલો આ છે મણિધર જોવો જ છે તો રાફડા ખોદવાની શરૂઆત કરી. હવે રાફડા ખોદવાની શરૂઆત કરવા ક્યાંક મળી જાય. અને ખરેખર આનો તો મળે એમ જ નથી, કારણ કે તમારી અંદર છે, તમારે ઉતરવાનું છે. એટલે તમે જ તમારી અંદર ડૂબકી મારી શકો, કોઈ મરાવી શકે નહીં. એટલે જયારે તમારો ચેતનાની જાગૃતિ થઈ જાય એટલે અવાજ આવવા મળી જાય. એ નરસિંહ મહેતા, ગોપીયું, બધા સંતો કેટલા એમાં પાગલ બની ગયા. જીવન ભગતે કીધું કે રોમે રોમે રંગ લાગી રહ્યો, નકશી પ્રેગતા નૂર પ્યાલો મેં પીધેલ સબર. હવે એટલો બધો એની ભાષા, ભાવ, રંગ બદલાઈ જતો હોય તો આપણે થોડું શાંત થઈ અને અંદર ઉતરવું. અને જ્યારે એને ભીમ સાહેબ મળ્યા તો કેવી વાત કરી કે વણ અખરે અખર ને વણ લીએ લી, જીવનને ભીમ ભેટ્યા રાતનો કર્યો. જે બાઈને રખડતો તે અંદર પુરાઈ, અને પુરાઈ ગયો એટલે જરણ જાલજી વાગી. મેં જોયું તખત પર જાગી એવી મોહન મોરલી વાગી. જો અંદર જાવ એટલે છે
એને જગાડવી પડે એમ નથી, જાવું પડે એમ છે. જ્યારે એ ચેતના ઉઢર્વ થતી જાય એમ એમ ચેતનાનું આ એક ચેતના થોડી છે. કંઠકમળની ઉપર જાઓ, કારણ કે અહીંયા વિચાર અને પ્રાણના બંધનમાં વાગે. પણ જ્યારે આ કંઠકમળને તમે મૂકી દો એટલે આ પ્યોર ચેતના જ છે. અહીંયા બીજું કાંઈ છે નહીં. અહીંયા એની અજાયબીનું અવતરણ છે. એટલે પ્યોર ચેતનામાં ગઈ એટલે આ તમારા માટે હયાતીમાં જગત નથી. હયાતીમાં આમ હોવા છતાં પણ જગત નથી. એટલે એને કીધું કે ગગન મંડળના ગોખમાં નરસૂતો નિરાધાર, 3 પુરુષ એની સેવા કરે, રામ કબીર રણકા. અહીંયા નિરાધાર હૂતો જ છે. આ જેટલા આ જગતમાં મહાન બન્યા એને બધા અહીંયા જવું જ પડ્યું, એને અહીંયા રહેવું જ પડ્યું, એને અનુભવવો જ પડ્યો. એના વિના કોઈ ત્યાં થઈ શકે નહીં. અને જયારે ત્યાંથી ને છૂટીને વ્યા જાઓ ત્યાં હો એટલે છેલ્લો એનો એન્ડ છે. ભગવાને ગીતામાં કીધું છે કે અર્જુન તું સ્થિતિ પ્રજ્ઞ થા. સ્થિતિ પ્રજ્ઞનો બીજો અર્થ છે જીવન મુક્ત. આમનામ હોવા છતાં જેને ઈચ્છા નથી, ઈચ્છાથી જ ઇન્દ્રિયો હું મારું સુખ દુઃખ થાય છે. એક વિચાર નષ્ટ થઈ ગયો એટલે એના ગુણધર્મો ભૂલાઈ જાય. અને જ્યારે તમારી સુરતા એ બ્રહ્માંડ ફોડી તો શંકર બાપાનું જેમ ત્રિલોચન નેત્ર ખુલ્યું એમ તમારું ભગવાન ખોલી નાખે. અને જો ત્યાંથી નીકળી જાવ તો કાળ બળીને ભસ્મ થઈ જાય. અને એ સુરતા આકાશમાં જાય, જ્યારે ગતિ જ કરે